हेलो गाइस, जय माता जी, गुड मॉर्निंग। आज नवा ब्लॉग में आपનું हार्दिक स्वागत છે। हाँ, मारो पप्पा नौकरी जाता पासा फोन पर लीजा बाबू साहब हमने जब हाँ लई आल। तो गाइस पप्पा फोन भूली चला चाचिंग मध्ये, तो चलो फोन आपी दઈએ हमने फोन। नौकरी साहेब उपड्या કેટલો પગાર મળે સાહેબ? तो गाइस आप बताइए, एक्टिवा तो गाड़ी है चकाचक। जो मारा मम्मी શું કહેતા હતા એ મને મક્કામાં જવાના હાજર બાપુ રૂપિયા એ તો જે ઉતારે ને બધા આજ હપરી હતા ઘર ન એ બધા આજ કીધું હે પણ આ હતા ને પછી કહેજો કે ના મેલ મેલ જેના વિડિયો મેલ ફિક્સમાં મેલ જા ફિક્સમાં નહીં વિડિયો તાણે કેટલા આવી જવાના હે પાછા તમારા બે કે ત્રણ વાર કાઢવા પડે એમને ના મળે કશું તમે કહો ને આ કોને થઈ તો આ કોને કાઢ લઉં હું તો એવું તાણ નક્કી જાહેર રહેતું નથી ના એ સારું આના કોણ કાઢ પેલા કોને નક્કી જવાનું ડાટો મારે તો પછી આ બંધ કરી દેવું પડે મગજમાં બરાબર તા તો ગાઈસ જોઈ ને ઘરનું બધું ખબર પડે મારા મમ્મી પોતું મારે મમ્મી આ તો જોતી જ નહીં કોઈ ઘરનું હરખું क्या हुआ तो गाइस माરું નામ હું સાચું બાબુ દાંતપાલ જય માતાજી ગુડ મોર્નિંગ હું જી આમ તો મને ખબર પડે તમે આવો મને તો કઈ ખબર જ નહીં કડી નહીં બે બાજુ કડી એવું બરાબર બે બાજુ કાઢી પણ આ બાજુ ભાત ને પેલી બાજુ રોટલા એમ બોલા ભાઈ ઘી પાડ્યું હે બોલા ભાઈ દાંડાગી દાળ ભાત ને દેશે તો ચો ભેવ જ નહીં ના દાદા થોડું કહેવાય તા થેલીનું થેલીનું પણ દાલટા જ કહેવાય આ તો બધું દાદા અલગ આવે અલગ આવે પણ ડેરીમાં બધું એવું જ હોય એમ ડોક્ટર ના પાડે ખાવાનું હાસી વાત ને કે ખોટી વાત એ તો કેવા જાય એટલે વાંચો આજો હોય રેલો બે મેલવાન લબોસો તેણો શું આ ગાડી પોતા બારી હોય તો છે હોય છે ને હરખો કરી દેવા વચ્ચે આ એમાં તું જાણે નહીં વાતો કરો પણ લાવવાના ખરા ના લાવા એવું પેલા કેમેરા મેલવાના એવું તો કઈ સાબ કિલો જો ના એની માં જોડે જો ને આ તો બીવે જ જો કે પણ હમણાં થોડુંક ટેવાયું હોય ને એટલે વધુ નહીં આવતો પણ આ તો એ 15 ફૂટની એટલે 15 નહીં 6-7 ફૂટની જગ્યા જ રાખે એ ગેપ તો ગાઈસ આમ મકા લાલ ઉપર ચડાવવાનું લે આ બાનો ચડાવ વિચારે કેટલી નાલી ઉતરવા દે હા લે બધા હરખા છે જેવડા પડે તો ગાઈસ બધા ઉપર દરવા આયા અને તમને એક રહસ્ય બતાવું આ બુદ્ધિ કઈ રીતના પહોંચી બધા બતાવું ને હે જો બધા નાખે આ દણ દરાય લગભગ ચણાની દાળ જ દરવાની હતી ગોટા બનાવવા તા શું દેખાય વચ્ચે મકાઈ લાલ મકાઈ એટલે કઈ ખબર જ ના પડે કોઈને હે આવું કોકને મને ખા ગોટા તમે મકાઈ ના જ ખવડાવે ને તમે તો હે જોવા ગાય મકાઈ એટલે કે આ ચોક ચોક જ એમ બધા લાલ મકાઈ તો આવી છે બધી તમે નહીં ગોઠવે ને
નકર મેં પૂરો નાખતો તો જતો જ નતો ઉપર બેઠ્યા ને તાપમાં પહેલા હાલ હા ફૂલી લાતા જો બેઠ્યા ગાઈસ છેક ઉપર આવી ચલો તાઈ સુધી આમ આ તો બેઠ્યું બધું બીજા એ ખાસા પૂરા આટલો થોર જતો રહ્યા છેક સુધીનો આ બારાય પૂરા અંદરય પૂરા તો ગાઈસ ચણાનો લોટ દારીને લઈને આવ્યા અને મને બતાવે છે ચણાનો હે ને ભજીયા કરાતા હેડા પ્યોર બેસણ તમે લેવા જાઓ પેલું પડીકું એના કરતાં તો સારું શું કહેવું ને કેટલા રૂપિયા 30 રૂપિયાનું કહેવાનું મળે પણ એના કરતાં તો આ 100% સારું તો ગાઈસ હમણાં પવુભાઈ ઘેર આવ્યા તો ઘરમાં જે હે બધું સામાન ઉતાર્યું અંદર ઘરમાં લઈ ગયા દાદા બધા હોઈ રહ્યા આરામ વરસાદ ના પડે ધરું ના થઈ રહે તો સુધી આરામ નહીં થાય દાદા હોઈને ઉઠ્યા બરાબર ને કંટાળો આવે આનો કંટાળો હોઈ રહેવાનું સારું લાગે સારું લાગે ને તો બાન બધા ને આમ હોઈ રહ્યા આ ખાટલો તો જોઈ જેવો થઈ છે તોણવાની પાડી પણ કોણ તોણવા લાગે તો ખેસ આ તો ખેસ ને એટલે આમ તો પાછું ઓકોટિયાવડ થઈ જાય એટલે હા આ ઓકોટિયાવડ થઈ ગયો આ બધું આ ખાટલા હોય તાર મારે ફસ કહી જાય એટલે શું નહીં કહેવાનું તા શું કહેવાનું નવા લાવવા નહીં પણ ચાંચી પણ લોખંડ લાવી દેવાના એ હાલ બોલ આ બોલવાનું હોય તો ગાઈસ અત્યારે શરબત બનાવવાનું હે તે અંદર મોરસ નાખીએ ના કેરી સોલું 2 કેરીનો જ અંદર તો મોરસ ખાસી પડી જેવું નહીં લાગતું મને તો ખાસી મોરસ પડી છે મોય હા તે શેણી લાવ તો શેણી બેણી બધું આવી ગયું ચલો રસ બનાવી દઈએ ફટાફટ હા એમ જ ને 2 કેરી હતી ના કોને કેરી કોને સાકી નહીં ખાતી તો ગાઈસ કેરી આ હું શરબત બનાવ્યો 2 કેરીનો એ હા બાય ના લઉં 2 કેરીનો શરબત ગાઈસ ચલો પી લઈએ તો ગાઈસ બોલા ભાઈ મેં કે લાયા કેટલી 3 જ 3 આ શરબતનું જો આ વધ્યું ભલાનો બાકી હતો ને તેનો કાઢવાનો હવે બનાવ્યા અમે તાકી જ રહીએ લાવા પણ ભાઈ આ મને તઈ તમારે ખાલી 2 ને તો 1 તમે કહો ને વધારે લાયા હોત હા બધો ખોય તો ભલા કેવાય બધા જો એક કલર તાણ હર ખુદ દેખાય ના કારું છે પછી એમ જ દેખાય ને ફરક પડે ફરક લાવવો પડે પેન્ટ નતા લુનાર જઈને 2 પેન્ટ લાવ્યો પેન્ટ હારા હતો ના આવે તમારા અત્યારે આવી મારે 2 તરી થઈ જોઈએ 60 છે હારો બાજુ બુશર્ટ મારો પેલો કાળો છે ને એવું છે પણ એ થોક એ હતો આ કલર સડી બહુ નહીં પટ્ટી છે પેન્ટ બે એક કલર નહીં લાગતે 2 એક કલર જુદો પણ 2 સેમ ને ડાર્ક છે ને 2 તો ગાઈસ બોલા ભાઈ મેગી બનાવ્યા તો તેલ ગરમ નહીં કર્યો બધું નાખી દીધું અલે રોઈ ભાઈ નાખવા તો તળવા દેજે શું નાખું મરસન ને એ બધું લહણ તો તળવા દે થોડું ટામેટું નહીં પડે નહીં ટામેટું ગેસ હમણાં ચાલુ કરે ગાઈસ બરાબર રાઈ નાખવા દો રાઈ તો નાખ રાઈ તો ઘણી જોઈએ એટલે આ ડાયરેક્ટ પાણી તેલમાં ગરમ હોય ને
હવે યાર બધું બારી મેલું ગાઈસ મરસા તો ખબર નહીં પડે મરસા જાય બધું મેગી સુગંધ આવી મેગી નાખતા પહેલા સુગંધ આવી આમ મસાલો નાખીને ઉકળે ને પછી મેગી નાખ. આટલી જ મેગી તઈ ને તમારે ચો ખાવાની હતું નહીં થાય આ ભલા જ નહીં ભલા તારું કોમ જ નહીં મેગી અંદર એ થવી જોઈએ મસાલો નાખે એટલે મસાલો ભરી જાય પોણી પહેલી શું લાગે ને ખાલી દરવાજો આ અમદાવાદમાં ઓમદ કરતા હે મેગી ઓહો ફૂલ ચાલે. ના ચાલે ના ના, આ જ મોટું હોય મેં લેલું હોય ને એ જ મોટું અરે પેલા નો નાનજો તો ખબર પડી જાય ના ના બધું બરોબર જ છે. હા ઉપરથી ન આવે અહીંથી બહાર ઉપર જો એમ ઉપર ઘરમાં હોય ને છોકરા દેવાનું હા નહીં બરોબર ને? તેના કરતા ભાત જ મેળ દીધા હોત તો ગંદના સોના હા થઈ જાય પનીર ભુરજી બનાવી મસ્ત બનાવી મસ્ત બનાવી. ચણા મસાલા સોલે ચણા બનાવેલા જો આગળ તઈ રૂમ પર મસ્ત પનીર ભુરજી મસ્ત બનાવી. પેલા બોલતા તો શીખ. હું બોલવાનું કરો કશું નહીં. પ્રશ્ન કહેવાય કેન્ટીન. કેન્ટી જો સામે એકલું જ ખુલ્લું રાખે તો બી ચાલે ને કેન્ટીન. સામે? કેટરસ કે હે કેટર્સ જુદું આવે ને કેન્ટીન જુદું આવે. લોકો બુક કરાવે એટલે એટલું જમવાનું તૈયાર. હા આવો લીલાભાઈ મસ્ત લાગે. હે લીલાભાઈ ગેસ તો અડધો કલાક થયો ચાલે નહીં ચાલતું. બધા શું કહેતા ખબર કે આ બધું હમ કરાવ્યો ને નવું તે શાક દેવત નવી લાવી તો બે હાથ બસ કહેતા. નહીં ચાલે પણ હા નહીં તો ફૂલ ચાલતું. હે પણ બાટલાને એમ જપ કર્યા ને ઇલેક્ટ્રિક લાવી પડે. તો ગાઈસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ એક નંબર નથી બધું પાણી રાહવાળું કર્યું નક્કર તો ગાઈસ ચા આટલી લ્યા રાહવાળી તો ગાઈસ આ જો આવી મેગી બનાવીએ બોલા ભાઈ મફતી એટલું જ થોડીક તો હાલ પોહે તો ગાઈસ આપણે વરના ગાડી ધોવાની હે સાફ સફાઈ અંદરથી અને બહારથી હોત તો પહેલાં મોટર ચાલુ કરતા આવીએ અને પછી સાઈડમાં કરીને અને આપણે ગાડી ધોઈ કાઢીએ આપણી ગાડી તો સવારમાં ભલા ભાઈ ધોઈ કાઢેલી જાતે જ કાલે ધોઈ લઈએ આજે નહીં ધોઈ તો એમ તો સાઈડમાં કરીને હું એ સાઈડમાં લગાવી દેવાય ને વરના ચલો ગાઈસ અત્યારે સાંજનો સમય થઈ ગયો અને જમવાનું બનાવ્યું તો જોઈએ આપણે બંને ઘેર શું શું બનાવ્યું તો ચલો તો ગાઈસ રસોડામાં આવ્યો હું પણ રસોડામાં તો કંઈ નહીં એ બધું ફ્રીજમાં ગાઈસ તો ગાઈસ આ ફ્રીજમાં બનાવ્યો છે જો રસ તો ગાઈસ રોટલી બનાવી દીધી જો આટલી કોઈના ઘેર થતી હોય તો કોમેન્ટ કરી દેજો અને જેને ખૂટ્યું હોય તો લઈ જજો અહીંથી તો ગાઈસ જેટલું છે યાર આખો થપ્પો થઈ જાય બાપા. એવું તો ગાઈસ લીલાબાઈ તો રોટલી બનાવી છે ઘરમાં ને બહાર ને હતી લીલાબાઈ કોઈને ખૂટ્યું હોય તો અહીંથી લઈ જજો લીલાબાનું મહેનત બધી કોમ લાગી જાય અમાર ફૂલ સ્ટોક છે. એવું બે પા ફૂલ ફૂલ સ્ટાફ હું ફૂલ સ્ટોપ રોટલીનો સ્ટોક કરી દીધો. સાહેબ હા સાહેબ રોટલીનો સ્ટોક કર્યો. એમ નહીં તો ફૂલ કોઈને ખૂટ્યું હોય બે રોટલી તો લઈ જજો એ જે આવે એટલે કે
રોટલી ખૂટા તો લેવા આવે એટલે કોણ આવે જણભાઈ હા માર તો આજુબાજુ મળી જાય લીલા વાંગિયાથી મળી જાય બીજાને કેવું એક જ ઘર હોય બોલો સાલ હોય ના શું ખાય શું ખાય જવું પડે એમને બુશર આપણે તો બે રોટલી ખોટી એટલે લીલા વાંગ ઘેર મળી જાય વજ મારે રોટલી જોઈએ કોક જ દાડો હોય, લાગે થાકલા જેવો હોય પેલા રોટલા થતા હવે રોટલી થઈ ગઈ કાંઈ એમ રોટલી હવારમાં પાછી રોટલી બનાવવાના આજે નહીં આવશે આ પગે ચેટલું વાગ્યું એને કોઈ ખબર પૂછે એમ હા મેં તમને શું કીધું તો શું કીધું ખબર પૂછી કે પણ પૂછ્યું ને મચાનો ઇલાજ શું કીધું અડધો લગાવે હા તે શું કર્યું રાતે ખાય પરવારું દાળ અડધો લગાવો તો ગાઈસ આપણે કાલે પલંગ મૂકીને હોય છે લીલા વાંગરમાં તે દોસ્તારો આવ્યા તો ઉઠાડ્યા અને નદી નાવા જતા રહ્યા પલંગ તઈ નતા આખી રાતે તઈ નતા પડી રહ્યો પછી લીલાબાને હવારમ ખેવાય છે ને એવો સીધો વચલે પડ્યો હતો એ પગે વાગ્યો એમાં ટસલી વગરી એવું થઈ દુખાવા જેવું ખાવાની તૈયારી કરતા હતા અને લાઈટ જતો રહ્યો અડધી રાતે બોલા ભાઈ લાઈટ ગઈ લાઈટ પાડી હવે બેટરી તો ગાઈસ અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું બધા બેસી ગયા અને બધું મૂકી દીધું અહીં જો બધા જમવા બેઠ્યા કેરીન રસ મંચુરિયન કોણ લાવી લે મંચુરિયન મંચુરિયન ગાઈસ રસ પીવા પણ મંચુરિયન કોણ લાવી પપ્પા અચ્છા અચ્છા જો મંચુરિયન જો મળે જ તમને સારું ખાઈ લો તો શાક બી બનાવ્યું રસ રોટલી મંચુરિયન માર બાગનું અચ્છા લાવવાનું ઘેર હજુ તૈયાર થયું નહીં બધું બહાર કાઢવાનું આ બધું લાવા છે વાહણ હાથે ડીશો ને વાડકા શાક બનાવી લીધા બા આ રસ પોણી પાડી લીધા બા કે દૂધ હે તો ગાઈસ આ લીલાબાઈ ઘેર અલગ મંચુરિયમ લાય હવે પવન ના આવતો તો કરી દે પેલા બોલ. ના આવે કમ્પ્લીટ તો ગાઈસ જો હજુ કાઢવાનું બાકી છે કાઢો હે ને મારું વાંચ દેવાનું છે ડીશ લાઈન જમવા જતા રહે બાપુ બધું વાળા તે ગાઈસ આ લે લે આ જો રસ આ લીલાબાઈ ઘરનો અને આ મારા ઘરનો જમીન આસમાનનો ફરક હે બધા ખાવા કેસર બરાબર તમારે કરતા મોટી તો ગાઈસ અમે જમવા બેઠ્યા અને સ્પેશિયલ રસ ખાવા લીલાબાઈ ઘેર આવ્યા ભાઈ કહો તો ખરા બે શબ્દ કાકાજીને ના થોડાક ઉણા રહ્યા એટલે બીજા ઘેર તો એક ધરાઈ જવાય ને તો ગાઈસ ભાઈ ભાવમાં છે જાય લુણાવાડા કઈ રહી જ નહીં જતો ને હા ગાઈસ ભાઈ ભાવમાં છે ગયા ઘરે લુણાવાડા હા બોલ્યા શેઠ અમદાવાદ જીટી પોતરી અને આ શેઠ 108 લઈ આપણે એકલા ગયા હે આપણે હમણાં નવું આવ્યું ને ટ્રેન્ડિંગમાં હું 2 વ્હીલર નહીં આવી એક્ટિવા ટ્રેન્ડિંગ હા તો ગાઈસ બીઓલા ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે બ્લોગ સમાપ્ત કરીએ છીએ કાલે નવા બ્લોગ સાથે મળીશું ગુડ નાઇટ જય માતાજી